સુરત શહેરની તમામ શાળાઓ આજે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે તંત્રએ આ નિર્ણય કર્યો છે। મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ સતત યથાવત છે। ભારે વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સ્થિતિ છે। જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે। વહીવટી તંત્રની સ્થિતિ પર સતત નજર છે। ગઈકાલે પણ સાંજે વરસાદ પુષ્કળ પડ્યો હતો સુરતમાં અને ગઈકાલ રાતથી સતત સુરતમાં વરસાદ પડી રહ્યો છે। રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે સુરતમાં આજે તમામ શાળાઓને રજા આપવામાં આવી છે। પછી તે ખાનગી હોય કે સરકારી હોય, તમામ શાળાઓ આજે બંધ રહેશે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મોડી રાતથી અવિરતપણે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને સુરતના તમામ જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં વરસાદ જે છે તે મન મૂકીને વરસી રહ્યો છે। ગત બપોરના સમયથી જે વરસાદ શરૂ થયો હતો, ત્યારબાદ સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। સુરત શહેરમાં અંદાજિત 5.5 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબક્યો હતો। જે રોડ છે તે રોડ બેટમાં ફેરવાઈ ગયો હતો અને હાલમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે, ત્યારબાદ જે વિઝિબિલિટી છે તે ઘટી રહી છે, જેને કારણે જે કાર ચાલકો અને વાહન ચાલકો જે છે તે પોતાની હેડલાઇન શરૂ રાખીને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સુરત શહેરની તમામ જે સ્કૂલો છે તેને બંધ રાખવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારબાદ જે કંટ્રોલ રૂમ છે તે 24 કલાક કાર્યરત રાખવામાં આવી રહ્યો છે। કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે। ગત બપોર બાદ જે રીતે વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ સુરત શહેરના તમામ જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં કમર સુધીના જે પાણી છે તે ભરાઈ ગયા હતા। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ હતી। કરોડો રૂપિયાનો ખર્ચ બજેટમાં ફાળવણી પ્રી મોન્સૂનના નામે કરવામાં આવતું હોય છે, પરંતુ આ જે ફાળવણી છે તે માત્ર કાગળ પર જ હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા હતા। હાલમાં ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે। બીજી તરફ જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। હજી પણ આકાશમાં કાળા ડિબાગ જોવા મળી રહ્યા છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાની જે તંત્રની જે ટીમ છે તે ટીમને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। મોડી રાત સુધી સુરતના મેયર કંટ્રોલ રૂમ ખાતે ઉપસ્થિત હતા અને જ્યાં પણ પાણીનો ભરાવો હોય તેવી તમામ જે સ્થળ છે ત્યાં ટીમને મોકલવામાં આવતો હતો અને ખાસ કરીને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો। પરંતુ આજે ફરીથી વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઉધના, પાંડેસરા, લિંબાયતમાં જે પાણીનો જે ભરાવો છે તે ફરીથી શરૂ થઈ ગયો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।